નર્મદા પાઇપલાઇન યોજના પમરૂના ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફત। બનાસકાંઠા જિલ્લામાં જળસંચય માટે સરકાર દ્વારા પાઇપલાઇન નાખવાની યોજના પ્રશંસનીય છે, પરંતુ પમરૂ ગામમાં આ યોજના ખેડૂતો માટે શ્રાપ સાબિત થઈ રહી છે। ત્રાંડવથી જેરડા ગુલાબસાગર તળાવ સુધી જતી પાઇપલાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે ખેડૂતોના તૈયાર ખેતરો ખાઈમાં ફેરવાઈ ગયા છે। છેલ્લા 1.5 મહિનાથી ખોદકામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતા ખેડૂતોની વાવણી અટકી પડી છે। પાઇપલાઇન માટે ખેતરોમાં મોટા ખાડા ખોદી દેવાયા છે, જેના કારણે ખેડૂતો નવી વાવણી કરી શકતા નથી। 1.5 મહિનાથી જમીન પડતર રહેતા આર્થિક સંકટ ઊભું થયું છે। ખોદકામ દરમિયાન ખેડૂતોની ખાનગી સિંચાઈની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે। પરિણામે પશુઓને પાણી પાવા કે બાકીના પાકને પિયત આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ઊભા પાકને થયેલા નુકસાન અંગે કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા કોઈ જ વળતર આપવામાં આવ્યું નથી। અમારા તૈયાર ખેતરો બગાડીને કામ અધૂરું મૂકી દેવું તે ક્યાંનો ન્યાય છે, તેવો પ્રશ્ન પમરૂના ખેડૂતો પૂછી રહ્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક દખલગીરી કરી કોન્ટ્રાક્ટર પાસે જમીન સમતલ કરાવે અને થયેલા નુકસાનનું વળતર પણ અપાવે। જો આગામી દિવસોમાં કામ શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। અમારા ખેતરમાંથી જેરડા તળાવમાં લાઈન પસાર થયેલી છે, એમાં સરકારશ્રીને ખૂબ ધન્યવાદ। પણ સર, અમારે તકલીફ કેટલી છે કે જે અમારી પોતાની પાઇપો બોરવેલની જે ફૂટેલી છે એ કોન્ટ્રાક્ટ જતો રહે, બીજો કોન્ટ્રાક્ટ આવો કરે, પણ હજુ સુધી લગભગ મહિનો 20-25 દાડાથી આવ્યા નથી। એના માટે અમારે બીજા ખેતરમાં પાવાની તકલીફ પડે છે, પશુને પાણી ટોકો ભરવાની તકલીફ પડે છે, અમારે ઉનાળુ ઘાસચારો પણ વાવવાનો પડ્યું છે હજી ખોદ્યા વગરનું। એના માટે શ્રી સરકારને એટલી વિનંતી છે કે તાત્કાલિક અમારું કામ પૂરું કરે અને અમારી પાઇપો હમી કરી લે, એટલો ધન્યવાદ। મારા ખેતરમાં આ 1.5 મહિનાથી કામ અધૂરું મૂકીને ગયા છે કોન્ટ્રાક્ટ, કારણ કે આગળ સાગર તળાવમાં પાણી જતું હતું। કોન્ટ્રાક્ટ પૂછવા એટલે મેં પાઇપલાઇનનો ના નહીં પાડ્યો। ઘાસ વાયેલો હતો મારે 10 વર્ષ ચાલે પશુ માટે, એવું કે હું 10 વર્ષ પશુ પર ધંધો કરીશ ને પૈસા કમાઈશ, તો મારું આખું ઘાસ બગાડીને જીસીબી કરીને કોન્ટ્રાક્ટ આખી પાઇપલાઇન મૂકીને ખેતરમાં નાસી ગયો છે। હું હાલમાં મારા પશુને શું ખવડાવું હું જ વિચારમાં પડ્યો છું। 1 લાખની સાર લઈ આખી ગાડી, તું મારા પશુ ધાપતા નથી, એટલે હું જાતે પાઇપલાઇન રિપેર કરું છું તો પાઇપલાઇન રહેતી નથી, કેમ કે હું રિપેર કરું એટલે બીજે દિવસે ફૂટી જાય। આ પાઇપલાઇન હું 4 વખત રિપેર જાતે કરી રહ્યો છું। પમરૂ ગામ છે અમારા ખેતરમાંથી નર્મદાની પાઇપલાઇન પસાર થયેલી છે અને અત્યારે કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે કામ ખોદીને મૂકીને ગયેલા છે। હજી કોઈ લગભગ મહિના જેવો સમય થયો છે, હજી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। અને અમારી જે પ્રાઇવેટ પાઇપ પીવીસીની ખોદીને ગયા છે કોઈ વધી નથી, અને અમારે ધકાઈ ઉનાળું વાવેતર કરવું હોય તો પાણી કેવી રીતે બીજા ખેતરમાં લઈ જવું એ અમારે મોટી સમસ્યા છે। સરકારને પશુને તો મોટી તકલીફ છે, ઘાસચારો બધો તો ખોદન થયું, એનું કોઈ જે વર્તન મળ્યું નથી, અને હવે નવું અમારે પશુને ઘાસચારો વાવો છે, પણ આ કામ રિપેરિંગ થાય તો બીજી વાર અમે ખેતર નવરું થાય તો ઘાસચારો વાવી શકીએ।